સુરતમાં સોશિયલ મીડિયામાં ખોફ જમાવતા ગુનેગારને ઝડપી એસઓજી પોલીસે હેકડી ઉતારી દીધી હતી અને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન સાથે ફરી આવી કરતૂત નહીં કરવા સૂચના આપી મહિલાઓ સામે માફી મંગાવી હતી। સુરતમાં હવે ગુનેગારો બેફામ થઈ કોઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ધમાલ મચાવતા હોવાથી સુરત એસઓજી પોલીસ એક્શનમાં આવી હતી અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી મેદાને આવી છે। જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ફિલ્મી અંદાજમાં ડાયલોગબાજી કરતા ગુનેગારની ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી। आज जेल कल बेल फिर वही पुराना खेलने एसओजीના ડીસીપી રાજદીપસિંહ હુકુમ અને પીઆઈ અતુલ સોનારે ગુનેગારોની હેકડી ઉતારી એસઓજી પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જેને ધમકી આપતા હતા તે મહિલાઓ સામે માફી માંગી હતી। પોલીસે બંને ગુનેગારો હત્યાના આરોપી હોવાનું જણાવ્યું હતું અને જે જામીન પર આવ્યા બાદ સોશિયલ મીડિયા અને ફરી આવી કરતૂતની મંગાવી હતી। જ્યારે એસઓજી પોલીસની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। चाकू चूड़ी की वीडियो कोई बनाना मत, हमने बनाई हमारी गलती हो गई ना। आप कोई को बनाइए मत, ना कोई धमकी उनकी दइए मत कोई को ये चाकू चूड़ी की वीडियो बता के। और हम माफ़ी मांगते हैं कि और चाकू चूड़ी कभी नहीं रखेंगे और हम फोटो कभी नहीं ऐसा कुछ पाड़ेंगे ऐसा। और आप सबको गुजारिश है कि आप कभी मत रखना आप, और वीडियो ऐसा कोई भी मत बनाना और आप भी मत रखिए चूड़ी चाकू। और आप भी संभल के आप भी अच्छे रहे।